સુરતમાં આમ આદમી પાર્ટીને આ વખતે 4 જ સીટ મળી. 2021ની વાત કરીએ, આજથી 5 વર્ષ પહેલાની આપણે જો વાત કરતા હોય તો સુરતને આ આમ આદમી પાર્ટીની પાસે કાંઈક 27ની આડેગાળે સીટ હતી. હવે અત્યારે 2026 ચાલે છે અને આ વખતે ખાલી 4 જ સીટ મળી. હવે અહીંયા જાણવા જેવું એવું હતું કે જ્યારે સુરતની અંદર મિત્રો સભા થઈ ત્યારે આપણને જે પબ્લિક હતી તે વધારે આમ આદમી પાર્ટીની અંદર સુરતની અંદર જોવા મળેલી હતી. ડ્રોનથી તે લોકોએ ઉડાડેલું અને લાઈવમાં બતાવેલું કે જો ભારતીય જનતા પાર્ટી છે ને એની ત્યાં પબ્લિક ઓછી છે અને અમારી ત્યાં પબ્લિક વધારે છે. પરંતુ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. આનું શું કારણ હોઈ શકે? તો આનું કારણ મિત્રો જે મારી દ્રષ્ટિએ આવ્યું છે તે એવું છે કે જે પાયાના કાર્યકર્તાઓ છે જેણે આમ આદમી પાર્ટી બિલ્ડ કરી છે તેને ક્યાંક ને ક્યાંક મિત્રો અણગણતા કરવામાં આવી દીધેલા છે, તેને ઇગ્નોર કરવામાં આવ્યા છે અને એવા અનેક વિડીયો આપણી સામે પણ આવ્યા છે. હવે હું એક એક્ઝામ્પલ આપું તમને કે તમારો જે વિસ્તાર છે ત્યાં એક માણસ તમને 5 વર્ષથી તમારી પાસે વોટ માંગવા આવે છે. હવે તમારો પ્રશ્ન કે વોટ તેને તમે આપ્યો કે ના આપ્યો, પરંતુ થાય એવું કે બીજો કોઈક માણસ નવો આવી જાય, પાર્ટી જ રહે પણ માણસ કોઈક નવો આવી જાય અને તમને એ માણસ સાથે ક્યાંક સેટિંગ ના આવતું હોય કે ગમે તે હોય, પરંતુ તમને જે જૂનો માણસ છે તે ગમતો હોય તો તમે એને મત આપશો, પરંતુ જે નવો માણસ છે ને એને તમે ક્યાંક ને ક્યાંક નવો મત જે છે તે નહીં આપો. એટલે કે આ વખતે આમ આદમી પાર્ટીએ જે નવા ઉમેદવાર લઈ આવ્યા છે તેમાં કેટલીક જગ્યાએ તેઓ હાર્યા છે, કેટલીક જગ્યા એવી છે જ્યાં તેઓ જીત્યા છે. એટલે એવું નથી કે આમ આદમી પાર્ટીએ કંઈક બહુ મોટું કરી લીધું, પરંતુ અહીંયા એવું છે મિત્રો કે જે અત્યારે સ્થાનિક સ્વરાજના જે પ્રશ્નો છે તે એટલા બધા ઓલા છે કે જેના લીધે બેમાંથી એક પાર્ટી ચૂઝ કરવાની હોય. આમ આદમી પાર્ટી અત્યારે મજબૂત છે અને સોશિયલ મીડિયા ઉપર પણ મજબૂત છે. કોંગ્રેસ પાર્ટી આની પહેલા રહી ચૂકી છે, તેનું શાસન આવી ગયેલું હતું, એટલે કે એક નવો મોકો આમ આદમી પાર્ટીને આ વખતે મળ્યો છે.